ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 20 વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. ભારતની સામાજિક સમસ્યાઓ અને તેની સામેના પડકાર. ઘણી બધી ચર્ચા કરી આપણે કે જેમાં ભારતની સામાજિક સમસ્યાઓ કઈ કઈ છે. ખાસ કરીને જે છે એ સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ છે. તો સમાજ જ્યાં ખોખલો હશે કે જ્યાં ભેદભાવો હશે તો ત્યાં બધામાં એકતા નહીં હોય અને જ્યાં એકતા નહીં સ્થપાય ત્યાં રાષ્ટ્રનો વિકાસ પણ શક્ય નથી. તો સાંપ્રદાયિકતા કોને કહેવાય, સાથે સાથે બિન સાંપ્રદાયિકતા કોને કહેવાય, એના વિશે આપણે ચર્ચા કરી, તેના અર્થને સમજ્યા અને જે આપણો દેશ છે, આપણું બંધારણ છે, એ બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર ભારત છે એ લોકશાહી અને બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે એ ગણવામાં આવે છે, જેમાં દરેક વ્યક્તિને પોતાના મૂળભૂત અધિકારો અને સાથે સાથે લોકશાહી એટલે કે લોકો દ્વારા શાસન ચલાવવાનો અધિકાર આપેલો છે. સાથે સાથે દરેક જે ધર્મના લોકો, અલગ અલગ ધર્મના લોકો વસે છે, અલગ અલગ જ્ઞાતિઓના વસે છે, અલગ અલગ સંપ્રદાયો છે, અલગ અલગ મૂલ્યો અને ભાષા બોલવામાં આવે છે, ત્યાં દરેક વ્યક્તિને પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાનો, સાથે સાથે પોતાના ધર્મને પાળવાની પૂરતી એને છૂટ આપવામાં આવી છે. એ તેનો માનવ હક છે અને પોતાના ધર્મ માટે કે પોતાના ધર્મને કોઈ લઈને કોઈ પણ બીજા ધર્મના લોકોને નીચું પાડવાનો કે એના કોઈ અધિકાર જમાવવાનો હક નથી. એટલે કે ધર્મ કે કોઈ જ્ઞાતિવાદના નામે લડવાનો હક છે એ દેશે કોઈને આપ્યો નથી. એના આધારે બંધારણીય જોગવાઈઓ અનુસાર તે શિક્ષાપાત્ર ગુનો બને છે કે દેશની શાંતિ છે એ શાંતિ ત્યાં જોખમાય છે. તો સાંપ્રદાયિકતા એટલે જે કોઈ ધર્મના, ચોક્કસ ધર્મના નામે જે ભેદભાવ રખાતા હોય અથવા તો કોઈ ધર્મના નામે કોઈ વ્યક્તિનું શોષણ કરાતું હોય, રાષ્ટ્ર છે એ કોઈ એક સંપ્રદાય કે એક ધર્મને પ્રોત્સાહન આપતું નથી. એના માટે સર્વધર્મ સમાન અને એ માનવને પહેલા એક ભારતીય તરીકે જુએ છે, એક ભારતીય નાગરિક તરીકે ઓળખાય છે. ત્યાં જ દેશના રાષ્ટ્રનો અને દેશના સાથે સાથે દેશના માનવોનો એ સમાજનો પણ વિકાસ થાય છે. જ્ઞાતિવાદની ચર્ચા કરીએ આપણે તો જ્ઞાતિવાદમાં પણ ઘણા ખરા એવા સમાજમાં એક મોટું દૂષણ આવ્યું છે. પહેલાની જે વર્ણ વ્યવસ્થા હતી એ કર્મો પ્રમાણે હતી કે જેવું કામ કરો છો એ પ્રમાણે તમે એક જ્ઞાતિ ભોગવો છો અને એ પ્રમાણે એના આવાસો અને વ્યવસ્થા પણ ગોઠવવામાં આવતી. પણ સમયે એક જ્ઞાતિવાદ સાથે એ વર્ણ વ્યવસ્થા સાથે પરિકલ્પના એની બદલાઈ, એની વ્યાખ્યા બદલાઈ અને હાલ જે પ્રવર્તમાન સ્થિતિ છે એમાં આ જ્ઞાતિવાદ છે એને જોર પકડ્યો છે. એના નામે ઘણા મોટા ઝઘડાઓ પણ થાય છે. ઘરની સામાજિક શાંતિ અને દેશની શાંતિ પણ હણાય છે. લોકોમાં ભેદભાવો ઊભા થાય છે અને ત્યાં રાષ્ટ્રની એકતા છે એ જોખમાય છે અને પરિણામે એના વિપરીત અસરો એ પૂરેપૂરા લોકોને, સમાજને અને સાથે સાથે આખા રાષ્ટ્રને એટલે કે આખા દેશને પણ ભોગવવો પડે છે. તો આ જ્ઞાતિવાદને દૂર કરવા માટે આપણે એક ભારતીય નાગરિક તરીકે આગળ આવવું પડશે. દેશના યુવાનોને આગળ આવવું પડશે. સરકાર તો વિકાસ કરશે, સરકાર એની સામે પડકારરૂપ જે યોજનાઓ છે, જે નીતિ નિયમો છે એ ઘડશે, પણ સાથે સાથે એક નાગરિક તરીકે એ પણ આપણે આ દૂષણ છે એને નાબૂદ કરવું પડશે. લોકોના મનમાંથી એક આવા જ્ઞાતિવાદના વિચારો કાઢીને એક રાષ્ટ્ર ભાવના છે એ જગાડવી પડશે અને સાથે સાથે ભાઈબંધોની, ભાઈચારાની ભાવના છે કે પહેલાં આપણે સમગ્ર માનવીઓ ભારતમાં રહેતા, ભારત દેશમાં રહેતા ભારતવાસીઓ તરીકે ઓળખાઈએ એવી રાષ્ટ્ર એકતા અને રાષ્ટ્રજનોની ભાવના છે એ જગાડવી પડશે. તો જ જ્યારે લાકડાનો ભારો કે અનેક લાકડીથી બનેલો એ લાકડાનો ભારો એક રહેશે તો જ એ તૂટી નહીં શકે. જો અલગ અલગમાં ડિવાઈડ થઈ જશે અને દેશમાં જ જે અંદર લોકો લડશે આ બધા દૂષણોના નામે, તો રાષ્ટ્રની એકતા છે એને જોખમાશે અને તેનો વિકાસ પણ ત્યાં અટકશે. હવે આજે આપણે વાત કરવાના છે, આપણે લઘુમતીની પણ વાત કરી કે લઘુમતીની કેવી વ્યાખ્યા છે. કોઈ બંધારણમાં સ્પષ્ટ વ્યાખ્યા નથી, પણ એકંદરે
ટોટલ કુલ વસ્તીની જનસંખ્યામાં અડધા કરતાં ઓછી વસ્તી ધરાવતા લોકો હોય કે લોકોનો સમૂહ હોય તો એને લઘુમતીમાં આવરી લેવાય. તેની ચર્ચા પણ આપણે કરી. તેમાં જોગવાઈઓ કઈ છે તેની ચર્ચા પણ કરી. હવે આજે આપણે ચર્ચા આગળ વધારતા આપણો ટોપિક જોઈએ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ એમાં પણ ચોક્કસ એવી કોઈ બંધારણની જોગવાઈઓ છે. એ જોગવાઈઓ પર્ટિક્યુલર કોઈ એક વિશેષ વ્યક્તિ કે વિશેષ જ્ઞાતિને ધ્યાનમાં લઈને કરવામાં આવી નથી, પણ જે જ્ઞાતિના લોકો કે જે સંપ્રદાય છે તેમને અમુક રીતે શોષણ થાય કે અમુક જે રાષ્ટ્રની સહિયારી મિલકત છે એનો સમાન હકે મતલબ કે ભારત દેશમાં રહેતા તમામ નાગરિકો એક સમાન એ લાભ મેળવે, એ હક અને અધિકાર મેળવે, તેના અર્થે આ જોગવાઈઓ છે એ જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે અનુસૂચિમાં સમાવિષ્ટ જે જ્ઞાતિઓ હોય એને અનુસૂચિત જાતિઓ કહેવાય અને જે અનુસૂચિમાં અનુસૂચિત જનજાતિઓમાં સમાવિષ્ટ હોય એને અનુસૂચિત જનજાતિ કહેવામાં આવે છે. જોઈએ આપણે કે સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી એટલે કે જે કોઈ રાજ્યના રાજ્યપાલ છે એની સલાહથી આ રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે બંધારણમાં જોગવાઈ છે અને સાથે સાથે જે તે રાજ્યમાં જે રાજ્યપાલ હોય એ રાજ્યપાલની સલાહ અને રાષ્ટ્રપતિના આદેશ દ્વારા આ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની જોગવાઈ કરવામાં આવી છે. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા માટે શા માટે જોગવાઈ કરવામાં આવી છે? કેમ દરેક નાગરિક ભારતમાં વસતો જે નાગરિક છે એને દરેક સમાન હકે પોતાના મૂળભૂત અધિકારો છે એ પ્રાપ્ત કરવાનો હક છે. કુદરત ક્યાંય ભેદભાવ કરતી નથી અને એ કુદરતી વસ્તુઓ ભોગવવા માટે પણ જે તે જાહેર મિલકતો છે તેમાં પણ ક્યાંય શોષણ કે ભેદભાવ થવા જોઈએ નહીં. તો એ ઉદ્દેશથી કે કેટલીક માનવ કે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા માટે તેમની સામેના અન્યાયને દૂર કરવા અને સમાનતા અને ભ્રાતૃભાવથી ભાઈચારાથી બધા રહે અને એક સમાન હકો મળે એ ઉદ્દેશથી એમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા, તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓ છે કે લઘુમતી, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તો એક ખાસ વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. શા માટે? કારણ કે ભારતમાં વસતા તમામ નાગરિકો એક ભારતીય હોય તેમને તેમના હકોની સમાનતા મળે, સાથે સાથે તેમનામાં જે ભેદભાવ જ્ઞાતિવાદના લીધે એમનું જે શોષણ થાય છે, એમને જે અન્યાય થાય છે એ અન્યાય અટકે અને તેમને આર્થિક સહાય, સાથે સાથે તેમને સામાજિકતા જે સમાનતા છે અને એમને પૂરતા પ્રમાણમાં પોતાના હક છે એ મળી રહે તે માટે એમનો શૈક્ષણિક વિકાસ પણ થાય. આ હેતુથી પણ ભારતના જે બંધારણમાં છે એ જોગવાઈઓ કરવામાં આવેલી છે. બંધારણની કલમ છે એ કલમ 341 માં યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી કે જોગવાઈઓ બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જોગવાઈઓ બંધારણના કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો 341 અને 342. તો કલમ 341 માં જણાવ્યા પ્રમાણે જે અનુસૂચિ છે એ અનુસૂચિમાં જે સમાવેલી જ્ઞાતિ છે એટલે કે જે આ બંધારણની કલમ 341 માં જે જ્ઞાતિઓ સમાવવામાં આવી છે એ જ્ઞાતિઓને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે અને બંધારણની કલમ છે એ 342 પ્રમાણેની જે અનુસૂચિ આપેલી છે અને તેમાં જે જ્ઞાતિઓ સમાવવામાં આવેલી છે એને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ટૂંકમાં યાદ રાખવાનું તો બંધારણની કલમ 341 એમાં જે સમાવિષ્ટ જ્ઞાતિઓ છે એને અનુસૂચિત જાતિઓ કહેવામાં આવે છે અને બંધારણની કલમ 342 એમાં જે સમાવિષ્ટ જ્ઞાતિઓ છે એને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કલમ 341 અનુસૂચિત જાતિ અને કલમ 342 એ અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણની જોગવાઈઓ એટલે બંધારણની જોગવાઈઓ કઈ કઈ છે? તો જે તે અનુસૂચિ આ અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિઓ અને એ જે જ્ઞાતિ છે એ જ્ઞાતિને આર્થિક
સહાય મળી રહે, એમને શૈક્ષણિક કેળવણી સમાનતાના હકો મળી રહે, એ હેતુથી કે એ અર્થથી તેમને આ બંધારણમાં જોગવાઈમાં અનુસૂચિમાં સમાવેલી છે અને માટે એ બંધારણની જોગવાઈઓ પણ ખાસ કરવામાં આવી છે. એમાં સામાન્ય જોગવાઈઓ કઈ કઈ છે તો બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે, આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જ્ઞાતિ અને જ્ઞાતિ કે જન્મસ્થાનમાં કે તેમનામાંથી કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. ખાસ આર્ટિકલ 15 છે એ 15 ની જોગવાઈ શા માટે કરવામાં આવી છે તો કે જે કોઈ જન્મ, જ્ઞાતિ, ધર્મ કે સ્થળ આ બધા કોઈ પણ આધારે કે એમાંથી કોઈ પણ હોય તો એ આ જે આર્ટિકલ 15 છે એ ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે અને કોઈ પણ નાગરિકે આ બાબતો હેઠળ દુકાન, જાહેર રેસ્ટોરન્ટ કે હોટલ, જાહેર મનોરંજન સ્થળો આ સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા તો જે જાહેર બાંધકામ હોય, કુવા, તળાવ, સ્થાન માટેના ઘાટ છે, રસ્તાઓ સર્વાંગ અથવા અંશતઃ એટલે કે પૂરેપૂરું સરકારની માલિકી હોય અથવા તો અર્ધ સરકારી હોય તેવી કોઈ જાહેર સંસ્થા હોય, સ્થળો હોય, એ જાહેર જનતાના ઉપયોગ માટે એ સ્થાનો અર્પણ કરાયેલા હોય ત્યારે એ સ્થાનનો ઉપયોગ કરવા માટે કોઈ પણ નાગરિકનો હક છે અને એના માટે કોઈ ગેરલાયકાત, નિયંત્રણ કે જવાબદારી એવી શરતો કોઈ પણ લાદી શકશે નહીં કારણ કે એ સરકાર હસ્તક છે. સરકારે લોકોના ઉપયોગ માટે એમને લાભ મળે, એમને એ વિકાસનો લાભ મળે એ માટે એ બંધાવવામાં આવેલા છે. એ હોટલો હોય, કોઈ રેસ્ટોરન્ટ હોય, કુવા હોય, તળાવ હોય કે જાહેર સ્નાનાગારોના ઘાટ હોય અથવા તો કોઈ શૈક્ષણિક સંસ્થાઓ હોય તો આ તમામ જે સરકારી હોય કે અર્ધ સરકારી હોય તેમાં તમામ નાગરિકોને તેના પર પ્રવેશ મેળવવા અંગે કે તેનો લાભ મેળવવા અંગેના સમાન હકો આપેલા છે અને આ આર્ટિકલની જોગવાઈ મુજબ એટલે કે આર્ટિકલ 15 ની જોગવાઈ મુજબ આ તમામ જે છે એમાં કોઈ વ્યક્તિ છે એ પોતાની જવાબદારી લઈને નિયંત્રણો લાદી શકશે નહીં એટલે કે તમામ વ્યક્તિને એમાં પ્રવેશવાની સમાન હક અને સમાન લાયકાત છે એ આપવામાં આવેલી છે. આર્ટિકલ 29 પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તો તેના કોઈ ભાગમાં વસતા કોઈ પણ નાગરિક હોય તો આ નાગરિક છે એ પોતાની વિશિષ્ટ ભાષા બોલી શકે છે, પોતાની આગવી કોઈ લિપિ હશે કે પોતાની આગવી એવી સંસ્કૃતિ હશે તો એ સંસ્કૃતિને સાચવવાનો તેને અધિકાર છે. કોઈ વ્યક્તિ છે તો કોઈ એ પોતે વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવે છે, તેના રિવાજો અલગ છે, તેની લિપિઓ અલગ છે, તેના ભાષા અલગ છે તો એ લિપિને સાચવવાનો, પોતાના ધર્મને સાચવવાનો, પોતાની સંસ્કૃતિને સાચવવાનો તેને હક આપવામાં આવ્યો છે બંધારણની આર્ટિકલની જોગવાઈ 29 પ્રમાણે. કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમના કોઈ પણ આધારે રાજ્ય તરફથી નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની સંસ્થામાં એ આ નાગરિક છે એને પ્રવેશ મેળવતો અટકાવી શકાય નહીં. ધારો કે કોઈ મોટું વર્ગ સમૂહ હોય તો કોઈ એક જ ભાષા બોલતો હોય તો અલગ ભાષા બોલતા વ્યક્તિને એમાં પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં એવું આ આર્ટિકલ 29 ની જોગવાઈ કહે છે. કોઈ એક જ સમૂહ કે કોઈ એક સંપ્રદાય કોઈ એક જ્ઞાતિના લોકો ત્યાં અભ્યાસ કરતા હોય તો એમાં કોઈ પણ અલગ સંપ્રદાયનો માણસ આવે, અલગ જ્ઞાતિનો આવે કે અલગ ધર્મનો આવે તો તેને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અપાવતા કે શિક્ષણ મેળવવા માટે એને અટકાવી શકાય નહીં એવું આર્ટિકલ 29 ની જોગવાઈમાં કહેવામાં આવેલું છે. ખાસ જોગવાઈઓ કઈ કઈ છે તો કે જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એની કલમ 46 અનુસાર જો અહીંયા આર્ટિકલ 15 અને અહીંયા આર્ટિકલ 29 એની જોગવાઈઓ છે કે ભેદભાવ રાખવા પર પ્રતિબંધ, સાથે સાથે જાહેર રસ્તાઓ કે સરકારની અર્ધ સરકારી જાહેર મિલકતો પર પ્રવેશ મેળવવાનો, સાથે સાથે શૈક્ષણિક સંસ્થા છે એમાં પ્રવેશ મેળવવા અંગે કોઈ પણ પ્રકારના ભેદભાવ કે નિયંત્રણો લાદી શકાશે નહીં. અહીંયા કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો ખાસ કરીને અનુસૂચિત જાતિ, જનજાતિ કેળવણી વિષય કે આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય સરકાર ખાસ કાળજી લેશે અને તેમનું શોષણ સામે રક્ષણ કરશે. એટલે અહીંયા રાજનીતિક જે રાજનીતિક જગ્યાઓ છે કે પોલિટિકલ જે ડિપાર્ટમેન્ટ છે કે એમાં પણ
જે કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના જે પછાત વિભાગો છે એમાં અનુસૂચિત જાતિ કે જનજાતિનું કેળવણી એટલે કે એમને શિક્ષા મળે, જે શૈક્ષણિક હેતુ શૈક્ષણિક વિષય હોય એને અનુલક્ષીને આર્થિક લાભો એમને જળવાય તે માટે જે તે રાજ્યની સરકાર હશે એ ખાસ કાળજી લેશે. આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી. દરેકને સમાન હક સરકારી નોકરીઓની તકો મળે માટે રાજ્યને જો એમ લાગે કે તેમની જગ્યાઓ નિમણૂકો માટે અનામત રાખવાની જોગવાઈ કરવાનો અધિકાર છે એ રાજ્ય સરકારને રહેશે. એટલે જે તે રાજ્યની સરકારને જો એમ લાગે કે નોકરીની સમાન તકો મળવી જોઈએ દરેકને, તો જે જૂથ હોય કે સંપ્રદાય હોય કે જે વ્યક્તિ હોય એને નોકરીમાં અનામત રાખવાની જગ્યાઓ પણ જોગવાઈ કરવામાં આવી છે. આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે વિધાનસભા કે કેન્દ્રની વિધાનસભામાં જે તે રાજ્યની વિધાનસભા હોય તેમાં પણ અનામત બેઠકની જોગવાઈ રાખવામાં આવી છે. હા, આમાં કેન્દ્રની હોય કે કેન્દ્રની લોકસભા હોય એમાં જ કેટલીક જગ્યા અનામત રાખવામાં આવી છે, પણ કેન્દ્રમાં કે રાજ્યસભામાં બેઠક અનામત રાખવામાં આવી નથી. એટલે કે જે તે રાજ્યની વિધાનસભા હોય તો એમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે, બેઠક અનામત રાખવામાં આવી છે. પરંતુ કેન્દ્રમાં કે પછી રાજ્યસભામાં અનામતની જે બેઠક છે એ રાખવામાં આવેલ નથી. એવી જ રીતે ગ્રામ પંચાયત કે નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે કેટલીક બેઠકો છે એ અનામત રાખવામાં આવેલી છે. જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ અનુસાર છાત્રાલયની યોજના સાથે સાથે શિષ્યવૃત્તિ મળી રહે તે અંગેની યોજના, કોઈ તાલીમ પામેલા ખાસ તાલીમ આપવામાં આવી હોય એવા માર્ગદર્શક સેમિનારો હોય કે એવું કોઈ કાર્યક્રમોનું આયોજન થતું હોય તેમાં પણ લાભ મળી રહે તેવી જોગવાઈઓ અને આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે જે સરકારી નોકરી છે અથવા તો અન્ય કોઈ તકો હોય એમાં જાહેરાતના સંદર્ભે ઉંમરમાં કે લાયકાતમાં કે પછી યોગ્ય ફીમાં આમાં એમને જે આર્થિક સહાય છે એ સહાય મળી રહે શિષ્યવૃત્તિની યોજનાઓ આનો લાભ આપવામાં આવ્યો છે કે જેથી કરીને સમાજમાં આવતા નબળા વર્ગો છે એ નબળા વર્ગોને એમની કેળવણીની, એમને શિક્ષણની સાથે સાથે એમને આર્થિક વિકાસની યોગ્ય તકો મળી રહે તે હેતુથી આ આયોજનો છે, આ જોગવાઈઓ છે એ કરવામાં આવેલી છે. અને મેન હેતુ છે તો જે નબળા વર્ગો એમના શોષણ સામે કે એમનો આર્થિક વિકાસ થાય, એમને પૂરો હક મળે અને સાથે સાથે એ પણ જે સમાનતા લાવવા, જે ભારતના લોકોમાં સમાનતા એક સમાન રહે અને ભાતૃભાવના લાવવા માટે જે સરકારે છે એમની આર્થિક સહાય અને એમને સામાજિક રીતે પણ એમનો ઉદ્ધાર કરવાનું છે એ આયોજન કરવામાં આવ્યું છે. અને આ જોગવાઈઓ છે એ જોગવાઈઓ પણ એમને જે સમાજના નબળા વર્ગો છે એમને પૂરતો એમનો વિકાસ થાય તે હેતુથી આ યોજનાઓ ઘડવામાં આવી છે. આપણા ટોપિકની ચર્ચા આપણે અહીંયા જ અટકાવીએ છીએ. હજી પણ આગળ નેક્સ્ટ વિડીયોમાં છે આગળની માહિતી છે આપણે મેળવીશું. થેન્ક યુ.